અવતાર છે નરસિંહ અવતાર. હવે એ અવતાર એટલા માટે આવે છે કે હિરણ્યકશ્યપુ મેં તમને જે કીધું એનો છોકરો પ્રહલાદ, આપણે ભણવામાં કદાચ આ સ્ટોરી આવી છે નાનપણની અંદર, કે પ્રહલાદ છે ને એ વિષ્ણુ ભગવાનનો એ ડિવોટી હતો, રાઈટ. એ વિષ્ણુ ભગવાન જ માને, એના સિવાય દુનિયામાં કોઈ નહોતો માનતો. અને હિરણ્યકશ્યપુ એવું હતો કે એને બ્રહ્માજીનું વરદાન હતું. જે તે ટાઈમે એને પૂજાપાઠ કર્યા તો બ્રહ્માજી પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું કે ભવિષ્યમાં તને કોઈ ના દિવસે મારી શકશે, ના રાતે મારી શકશે, ના કોઈ મનુષ્ય મારી શકશે, ના કોઈ જાનવર મારી શકશે, ના લોખંડ કે ના લાકડું, કોઈ બી હથિયાર તને નહીં મારી શકે, રાઈટ. તને આકાશમાં કોઈ નહીં મારી શકે, ના જમીન પર મારી શકશે, રાઈટ. આ ટાઈમનું આખું એનું વરદાન હતું. હવે એ ભાઈને એવું થઈ ગયું કે હું તો ભગવાન થઈ ગયો અને હું જ ભગવાન છું, કારણ કે મને કોઈ મારી શકે એમ છે નહીં આ દુનિયામાં, બરાબર. એટલા માટે નરસિંહ ભગવાનનો રોલ આવે છે ત્યાં આગળ. પણ સ્ટોરી એવી છે કે જ્યારે આવું બધું થાય છે ને ભગવાન માનવા માંડે છે એટલે બધાને એવું જ કહે છે કે હું જ ભગવાન છું ને મને જ માનો.